હા ભાભી. હા ભાભી. હા કડાઈ આપણા ઘરની જ છે. જુઓ તો ખરા કેટલી કાળી મસ્ત જેવી થઈ ગઈ છે. આ વાસણ ધોવો છો કે નહીં તમે? અરે દામિની તું કેટલી ભોળી છે ને. આ કડાઈ તારી છે, તારા વાસણમાંથી આવેલી છે. જોયું ને, મને ખબર જ હતી. મેં મમ્મીને પહેલા જ કહ્યું કે આટલા ગંદા વાસણ કોના હોઈ શકે, પણ મમ્મી મારું માન્યા નહીં ને, તે તારા મોઢે સ્વીકારી લીધું. હો ભાભી એમાં શું છે ને કે આ તમારા દેર બીમાર છે કે નહીં એમનું ધ્યાન રાખવામાંથી ઊંચી આવું તો પછી આ ઘરના કામ કરું કે નહીં. અને એમ પણ આ તમારા હાથમાં તો જાદુ છે કે નહીં, તો તમે આ કાળી મસ્ત કડાઈને ધોળી કરી નાખો. હવે મારે એ જ કામ રહી ગયું છે ને લાઈફમાં. સાંભળ મારી વાત, આ ઘરના બધા કામ મારાથી નથી થતા. થોડું કામ કરાવવા લાગ મને. આખો દિવસ આદિભાઈની આગળ પાછળ ફર્યા કરે છે. થોડું કામ કરતી હોય તો બોલો. એટલે બીમાર માણસની સેવાય નહીં કરવાની એવું કહેવા માંગો છો તમે? સેવા કરવાની હોય પણ રીતમાં હોય. મમ્મી કરે છે ને સેવા આખો દિવસ, તો તું પણ શું ભેગી બેઠી રહી છે? અરે એ તો એમના દીકરા છે એટલે થોડી ઓછી સેવા કરે ને તો ચાલે, પણ હું તો એમની પત્ની છું, અર્ધાંગીની કહેવાય. એટલે મારે તો એમની સેવા કરવી જ પડે. હા આપણામાં કહેવાય છે ને પતિ પરમેશ્વર કહેવાય, અને પરમેશ્વર ભગવાનની સેવા તો પહેલા કરવાની. હો ખબર છે હવે તું આદિભાઈની પનોતી, આદિભાઈની પત્ની છે, મને ખબર છે દામિની. પણ થોડું ઘણું તો તારે છે ને કામ કરવું જ જોઈએ. તું તો કેટલી ડાય છે ને, થોડું ઘણું કામ કરતી હોય તો. કામ તો મારે કરવું જ છે, પણ આ આદિની આગળ પાછળ ફરવાનું તમે કહો છો કે નહીં, એમાં ક્યાંથી કરું? અને એમ પણ ભાભી તમને તો બધું કામ આવડે છે કે નહીં? તમે પહેલાંય બધું કામ કરતા હતા, હવે આ ઘરમાં 2 માણા વધી જાય તો હું ફરક પડવાનો છે. સાચી વાત છે, તમને ઢોંગ કરતા આવડે ને મને કામ કરતા આવડે. તું મને એ કહેતો આ આદિભાઈને બીમારી શું છે? કઈ ખબર તો પડે ને કે માથું દુખે, પેટમાં દુખે, શું થાય છે શું એમને? નક્કી જ નથી હોતું. ક્યારેક પગ દુખતા હોય, ક્યારેક આંગળી દુખતી હોય, ક્યારેક હાથ દુખતા હોય, ક્યારેક માથું દુખતું હોય, ક્યારેક પેટ દુખતું હોય, આ ક્યારેક તો આંખની પાપણે દુખે. વાહ, બહુ સરસ બીમારીઓ છે આદિભાઈની. એક કામ કર, આજે તારા ભાઈ આવે ને એટલે સાંજે હોસ્પિટલે લઈને જઈએ એમને. ખબર તો પડે કે મૂળ દુખાવો શું છે. હોસ્પિટલ લઈ જવાની મેં કોશિશ કરી હતી. અરે હું લઈ હોતી ગઈ હતી, રિપોર્ટય કરાવ્યા, પણ આદિની બીમારી એવી છે ને કે પકડાતી જ નથી. આ પેટનો રિપોર્ટ કરાવવા જઈએ ને તો માથું દુખવા લાગે, માથાનો રિપોર્ટ કરાવીએ ને તો પગ દુખવા મળે. અચ્છા, આજે પકડાઈ જશે. તારા ભાઈ સાથે આવશે ને એટલે બધી જ બીમારીઓ ને બધા દુઃખ પકડાઈ જશે. તું ખાલી હા પાડ ને એટલે બસ. ભાભી એક વાત સાચી કહેજો, હા અમે અહીંયા રહેવા આવ્યા છીએ, કે તમને નથી ગમતું ને? ના, સેજય નથી ગમતું. મને તો ગુસ્સો આવે છે. અને હું તો સાચું કહું ને તો મને આદિભાઈ ઉપર તો પહેલેથી ભરોસો હતો જ નહીં, અને હવે તું એની પત્ની બનીને આવી છે, તારી ઉપર પણ મને સેજે ભરોસો નથી. તો નહીં કરતા ને? તમારે ક્યાં તમારા હીરા જવારા તમને આપવા છે કે તમારા બાપ દાદાની પ્રોપર્ટી અમારા નામે કરવાની છે? એ તો હું આપું પણ નહીં, સમજી ગઈ ને? અને કહી દેજે આદિત્યભાઈને અહીંયા રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે. કામ કરવું પડશે? તે દિવસે તો તમે જ કહેતા હતા ને કે તમે ઉપાધિ ન કરો, બધું કામ હું કરી નાખીશ. આવું તો તમે જ બોલ્યા હતા ને? એ તો તે દિવસે ડરી ગયા હતા ને? મને એવી જ બીક લાગે. હું આદિની સેવા ન કરું ને આમ થોડું એક કામ કરવા જાઉં ને એટલે મને બીક લાગે કે ઓલું હડકા કૂતરાને બટકું ભરે, મને બટકું ભર્યું હોય તો. સાચી વાત છે, એટલે તો હું દૂર રહું છું ને. આદિત્યભાઈ પાસે તો જવાનું જ નહીં. ભૂલે ચૂકે સામા આવે ને તો હું તમારો રસ્તો જ બદલી નાખું ને. અને હું કહેતા હતા મારે કામ કરવું જોઈએ એમ ને? વાંધો નહીં, હું તો કામ કરાવું, પણ એમાં શું છે ને ખબર છે, હાથી જ્યારથી બીમાર પડ્યા ને ત્યારનું એમને મને કહી રાખ્યું છે કે તારે કામ નથી કરવાનું, જે તારી પાસે કામ કરાવશે ને એનું તો એમને કીધા વગર કરવાનું ને. આદિત્યભાઈ સુતા હોય ત્યારે ઘરના કામ કરી નાખવાના. સાચી વાત છે, ત્યારે કામ કરી નખાય, પણ મને કાંઈ વાંધો નથી. પણ આદિને એ ખબર પડશે ને કે મને કોણે કામ કરવાનું કીધું છે, કોણ કામ કરાવે છે મારી પાસે, એનો વારો પડી જશે. હવે એક કામ કરું, હું છે ને આદિને અત્યારે બોલાવીને કહી જ દઉં. હા આ મમ્મી આવી મમ્મી મમ્મી બોલાવે છે મને. અરે પણ હજુ તો કામની ડિસ્કસ કરવાની છે ને આપણે. નથી કરવી ડિસ્કસ, કઈ નથી કરવું. હા, તું ઘરના કોઈ કામ નહીં કરે. જા અહીંયાથી ફટાફટ જા કે હું જાઉં? તમે જાઓ. આવી મમ્મી. મારી પાસે કામ કરાવવું હતું ને? મારી પાસે હવે રામબાણ છે. આદિ શું કરે છે ભાઈ?
કઈ નહીં એવો જ ખાલી ફોનમાં મતતો સારું કર્યું તમે બંને મને અહીંયા મળી ગયા. જો હું હમણાં મંદિરે ગઈ હતી ને તો મને પેલા આપણા કાંતિ કાકા મળ્યા. એમને મેં આપણા આદિ વિશે વાત કરી કે હા બેટા, એટલે તને સારું નથી થતું, હા બીમારી દિવસે ને દિવસે વધતી જાય છે ને એ બાબતને લઈને. તો એમને કહ્યું કે એમની ઓળખાણમાં એક બહુ જ સરસ ડૉક્ટર છે. ડોક્ટર? હા બેટા, બહુ જ સરસ ડૉક્ટર છે. અરે ગમે એવી બીમારી હોય ને એ પકડી પાડે, અરે રિપોર્ટ વગર, અને પછી એ જે દવા ચાલુ કરે ને પછી ભલો ગમે એવો માંદગીમાં પડેલો માણસ છે ને એ પણ આમ દોડતો થઈ જાય બેટા, એવું કહ્યું. હા તો બહુ સારી વાત છે. તો આપણે આદિને એકવાર ત્યાં જરૂરથી બતાવશું. એમ પણ એનો રોગ પકડાતો નથી અને મને તો લાગે છે કે એને કોઈ તકલીફ જ નથી, એટલે આપણે એકવાર બતાવી દઈએ ને તો આપણા મનનું નિરાકરણ થઈ અરે જાય. શું ભાઈ, તું પણ મમ્મીની વાતમાં આવી ગયો. હું જે ડોક્ટર પાસે દવા લઉં છું ને, ડોક્ટરે મને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે કોઈ પણ બીજી જગ્યાએ દવા ચાલુ ન કરતા, નહીં તો જે આ મારી દવાનો અસર શરૂ થયો છે ને એ પણ બંધ થઈ જશે અને તમારી બીમારી વધારે મતલબમાં બરાબર બેટા, હું તારી વાત સાથે સહેમત શું છું. સહેમત? ના, એ ડોક્ટર ચીટર છે. એ એવું ઈચ્છે છે કે એનો પેશન્ટ ક્યાંય ન જાય, એટલા માટે આવું કહે છે. બાકી સેકન્ડ ઓપિનિયન લેવામાં શું પ્રોબ્લેમ હોય? હા, હું એમ જ કહું છું, હું એ જ વાત કરું છું બેટા કે તારી વાત સાચી, પણ આપણે બીજા ડોક્ટરને બતાવીએ ને કદાચ ત્યાંથી સારું થતું હોય તો ખોટું શું છે બેટા? મારી વાત સમજો તમે. એ બતાવવા જશું તો તબિયત વધારે બગડશે. કેમ? આ મારી તબિયત સારી જ છે આ ડોક્ટરની દવાથી, ભલે રોગ ન પકડાતો હોય હા. પણ મને સારું તો છે ને. હા. Even હું જમી શકું છું, સરખી રીતે સૂઈ શકું છું. હા. આ બધો જ મને કઈ પ્રોબ્લેમ ન કહેવાય. ક્યારેક પ્રોબ્લેમ થાય છે પણ એ તો પ્રોબ્લેમ ન કહેવાય ને. હા, પ્રોબ્લેમ ન કહેવાય. અમે તારી બીમારીને પ્રોબ્લેમ નથી ગણતા. એને રોનક ના, એ પ્રોબ્લેમ નથી, પણ તો બી સોલ્યુશન તો લાવી દઈએ ને. હવે પ્રોબ્લેમ ભલે ન હોય પણ ક્યારેક કેવું છે કે વગર પ્રોબ્લેમ એ પણ સોલ્યુશન લાવવા જોઈએ. હા. તો આપણે આ બધું સોલ્વ કરી નાખીએ. ભાઈ તું તો ખર્ચો શું કામ કરવો? અરે પૈસાનું પાણી થશે. એના કરતા સારું છે કે એ પૈસા આપણે તમે ગમે ત્યાં બીજી જગ્યાએ વાપરો તો કામ લાગશે. હા, મારી પાછળ શું કામ કરવા? અરે બેટા, તારી પાછળ એટલે તું મારો એકનો એક, એટલે કે મારો લાડકો દીકરો છે અને આનો એકનો એક ભાઈ છે. હા, રોનકને અને મને તારી બહુ ચિંતા છે. હા બેટા. તો પછી તને ખબર છે, તું આ ઘરમાં આવ્યો ને તારી આ હાલત જોઈને પછી મને ખાવાનું ગળેથી નથી ઉતરતું. હા બેટા, મારાથી પણ રોજની તારી આ બીમારી નથી જોવાતી. અરે કેવો હસતો રમતો મારો દીકરો હતો, હા, અને હવે ગુમસુમ થઈને બેસી રહે છે. ગુમસુમ? અરે કેવી વાત કરો છો? હા જુઓ તો ખરા, આ મોઢા પરથી સ્માઈલ નથી જતી. જ્યારથી આ ઘરમાં આવ્યો છું ત્યારથી મારો પરિવાર મળી ગયો છે અને પરિવારને જોઈને હું તમારી જેમ આમ ખુશ જ રહું છું. મમ્મા, બેટા તું ખુશ રહે છે, મારા દીકરા બહુ ખુશ રહે છે, પણ તને ખબર નથી ને કે ક્યારેક તને કઈ નથી થતું. જુઓ, કઈ નથી થતું. એને હા, કઈ નથી હા. થતું. મારા ભાઈને એક કામ કરીએ, હા. આપણે એ ડોક્ટરને ખાલી મળી આવીએ, જોઈએ તો ખરી એનું ક્લિનિક કેવું છે, હા, એ હા. શું કરે છે. હા. રિપોર્ટ આજની તારીખમાં કોણ દવા દે? હા તમે બેટા. લોકો નહીં માનો, આપણે મળવા નથી જવું. મારી વાત માનો, આપણે મળવા શું કામ જવું? અરે ખોટું લાગશે કાંતિ કાકાને. હા, કાંતિ કાકાએ બહુ પ્રેમથી મને એમનું એડ્રેસ આપ્યું છે અને મને ખબર છે કે એ એડ્રેસ પર આપણે જઈશું ને એટલે તું સાજો જ થઈ. અરે પણ મારી તબિયત વધારે બગડે એના કરતા સારું છે કે ના પણ તું નહીં, મને પણ આજે થોડું એસિડિટી જેવું ને લાગે છે, બહુ weakness પણ મને લાગે છે. પણ આ જમણા પગના ઘૂંટણમાં આપણે જઈએ. બહુ દુખાવો રહે છે એક ને. વખત જોઈએ તો ખરા કે ડોક્ટર કેવો છે. હા. જુઓ. શું કીધું હતું તમે હા. અરે કઈ નહીં, દવાખાને લઈ જવાનું. અરે દવાખાને જવાનું નહીં કહેવાનું. આદિને આવું થાય છે. આદિ નહીં ચાલો રૂમમાં ચાલો આદિ. હા. અરે પણ દવાખાને તો લઈ જવો પડશે ને, આવી રીતે તો કેમ સારું થશે ને. હા. જો તમને શું વાંધો છે? આદિને હેરાન કરો છો તમે લોકો. હા. હેરાન કરીએ છીએ અમે, એને સારો કરવા માટેની કોશિશ કરીએ છીએ, હા. હેરાન કરીએ છીએ. એને ઈલાજ કરાવવાનું વિચારતા હતા બીજા ડોક્ટર પાસે લઈ જઈને, અને આ અચાનક આવું બધું કરવા માંડ્યો. મને લાગે છે કે એને પકડીને લઈ જવો પડશે. ચાલ. હા.
નહીં 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 આદિ નહીં આદિ નહીં આદિ નહીં આદિ નથી જવું આપણે દવાખાને નથી જવું ક્યાંય નથી જવું. નથી જવું બેટા નથી જવું ખચ્ચર તો નથી સુઈ આવતા જાઓ ને? મીરા સુઈ ક્યાં ગઈ? મીરા પાણી હા હા હું- બેભાન થઈ ગયા આદિ બેભાન થઈ ગયા હું પાણી લઈને આવું છું. હા હા આદિ આદિ સુઈ જા મારા દીકરા સુઈ જા આદિ સુઈ ગયો છે સુવા દે હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.